વેલકમ બેક। આગળ વાત જામનગરની કરીએ। જામનગરમાં ગંદા પાણી સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। જામનગરની વિવિધ સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યાઓ ઉદ્ભવી છે, ત્યારે સત્યમ કોલોની, શિવમ સોસાયટી વિસ્તારમાં પણ સમસ્યા સર્જાઈ છે। સમસ્યાનું નિરાકરણ ન થતાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા। મહિલાઓએ રસ્તો રોકી તંત્ર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે। ગંદા પાણીની સમસ્યાના કારણે તેમાંથી છુટકારો મેળવવા માટે માંગ કરવામાં આવી રહી છે। વર્ષથી અમારું ગટરનું પાણી આવે છે। અમે કલેક્ટરે જઈએ એવા, કમિશનરે જઈએ એવા, લેખિત બધું દઈ દીધું છે। એ લોકો એમ કહે છે કે તમારું કામ થઈ જશે, પણ અમારું કામ હજી થયું નથી। અને બધાને કહી છે પણ કોઈ આવતું તો ધ્યાન જ નથી દેતું। થોડાક દી અઠવાડિયું ઓલા ટાંકા નાખ્યા કે અમે કાયમ નાખશું, હવે કોઈ આવતું નથી કેવા જાય છે। છેલ્લા 1.5 વર્ષથી ગટરનું પાણી આવે છે। ખૂબ કોર્પોરેટરોને બધાને ફરિયાદ કરી પણ એમ કહે છે ફોલ્ટ મળતો નથી। અરે ફોલ્ટ ન મળે, તમારીમાં એવી ટેકનિક નથી, બરાબર? અને એટલું ગંદુ પાણી આવે છે ને મોઢામાં નાખી ન શકાય। બેનોનો પ્રશ્ન 100% સાચો છે। અમે વારંવાર રજૂઆત કોર્પોરેશનમાં કરેલી છે। કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવી અને એના ફરિયાદના નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરે છે। છેલ્લે 3-4 મહિના પહેલા રેલવેના ઓવરબ્રિજ, રેલવેની ટ્રેક નવો નાખે છે, એના માટે થઈને ત્યાં ખોદાણ કરતા હતા તો એક લાઈન તૂટેલી હતી, એમાં કેનાલનું પાણી એમાં ઘૂસી ગયું હતું